જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે અમારા બ્લોગની અંદર તમારું. અને અમે એવી વાતો લઈને આવ્યા છીએ કે જુદી જુદી વાતો, જૂની વાતો, નવી વાતો અને અમુક વાતો પ્રમાણ સાથે અમે કરીએ. ધર્મ અને ધાર્મિક આવી બધી વાતો કરીશું. અને કંઈક ના કંઈક આજની યુવા પેઢી સાહેબ એમ કહેવાય કે રસ્તો ભટકેલી હોય ને તો એમને રસ્તો જળા એવી વાતો કરીશું. અને એક તો બ્યુટીફુલ ફેસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ચહેરો મહત્વનો નહીં. બ્યુટીફુલ ફેસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ બ્યુટીફુલ હાર્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કાળજું મહત્વનું છે સાહેબ. સુંદરતા, સુંદર ચહેરો એટલું બધું મહત્વ નહીં રાખતો. આપણે યાદ કરીએ તો અત્યારે મહાસતી સીતા, છત્રપતિ શિવાજી મહારાજના જનેતા એમ કહેવાય કે જીજાબાઈ, પછી આવી તો અનેક નારીઓ છે સાહેબ જેને આપણે યાદ કરીએ છીએ. અનેક જનેતાઓ છે જેને આપણે વારંવાર સાહેબ આ જગત એને ભૂલ્યું નહીં, એને યાદ કરતું રહેશે. એના ગીતો હોય, એના રાહડા હોય. શેઠ સગાળસાની વાત તમે જોઈ સાંભળીએ છે કે એમના પત્ની ચંગાવતી, એમને પણ આ દુનિયા સાહેબ ભૂલી નહીં. કેમ નહીં ભૂલી? એમની સુંદરતા વધારે હતી? ના સાહેબ. એમનું કર્મ, એમનું વચન, એમની નેકી ટેકી, જીવન જીવવાની જે પ્રમાણિકતા હતી, જે મર્યાદા હતી, એમને દુનિયા યાદ કરે સાહેબ. બાકી દુનિયાની અંદર તો સાહેબ ઘણી વિશ્વ સુંદરીઓના એવોર્ડ મળેલા છે અને દુનિયા મૂકીને સાહેબ એમ કહેવાય કે જતી રહીએ છીએ. આવી વિશ્વ સુંદરીઓને સાહેબ કોઈ યાદ કરવા તૈયાર નહીં અત્યારે. કોઈ જ ના સંભાળે સાહેબ. અને હજી ઘણી વિશ્વ સુંદરીઓ સાહેબ એમ કહેવાય કે એવોર્ડ મળશે. અને આવી સુંદરીઓને કોઈ એટલું બધું યાદ કરતું નહીં. એમનો કોઈ યાદ કરવાના એમના ગીતો ના હોય, એમનો ગણો ના હોય, એમના જે તે એમ કહેવાય કે શાસ્ત્રો કે પુસ્તકોની અંદર એમનો કોઈ નામ અમર ના થાય. એટલે સુંદરતાનું મહત્વ નહીં સાહેબ, કર્મનું બહુ મહત્વ છે. તમારી અંદર જે ગુણ પડ્યા હોય એનું મહત્વ છે. આપણે માનીએ કે ના માનીએ કે જીવન ઉજળું જીવીએ ને તો દુનિયા યાદ કરે. બાકી આપણે ખોટો દેખાડો કરીએ અને બ્યુટી પાર્લરમાં જઈને મોટા મોટા થપ્પા લગાવીએ તો એ દુનિયા સાહેબ યાદ કરાવે. દુનિયા બહુ સમજણી થઈ જઈએ. તમે ગમે તેવો મેકઅપ કરીને થોપલા લગાવશો ને ઉપર તો એ દુનિયા યાદ ના કરે. દુનિયાને ખબર હે કા દેખાડો કરે. બાકી જે કર્મથી, નીતિથી, વચનથી, મર્યાદાથી જીવતું હશે ને એને એડવર્ટાઇઝ કરવાની જરૂર જ નહીં. એને દેખાડો કરવાની કોઈ જરૂર જ નહીં સાહેબ. એ તો સાહેબ સાદું જીવન જીવતી હશે ને, સ્ત્રી હોય કે પુરુષ, સાદું જીવન જીવતો હશે ને તો એ દુનિયા એને સાહેબ આજને તો કાલ સલામ મારવાની છે. શું કામ? એને નહીં, એના જીવતરને, એની મર્યાદાને સલામ મારે દુનિયા સાહેબ. એટલે એક બે વાતો છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. ભગવાન શ્રી રામ, એમને આપણે જાણીએ છીએ કે એમને વનવાસ મળ્યો તો 14 વર્ષનો પોતાના પિતાનું વચન પાળવા માટે. પણ એમના જે ધર્મપત્ની હતા માં સીતા, એમને વનવાસ નહોતો મળ્યો સાહેબ. પણ સાહેબ એમને એવું શું કીધું કે મારા પતિના સુખે સુખી, મારા પતિના દુખે દુખી. મને ભલે વનવાસ ના મળ્યો હોય પણ મારા પતિદેવ જો વનવાસમાં 14 વર્ષ ગાળતા હોય તો હું રાજમહાલયની અંદર એમના ઓછી કે કેમ નિંદર કરી શકું? દુનિયાઓને યાદ કરે સાહેબ. એટલે પેલી સરસ મજાની એક દુહો, છંદ, આવી બધી રચનાઓ થઈ છે આજની જનેતાઓ માટે. રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મુહૂર્ત હતું, પણ આજ્ઞા પિતાની પાળવા વિકટ વનમાં જઈ વસ્યા. અને ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસ્યા સહવાસમાં. સીતાજીને વનવાસ નહોતો મળ્યો તો એ તૈયાર થયા તો મારા પતિના દુખે દુખી અને પતિના સુખે સુખી. ત્યાગી સુખો વૈભવ તણા અરે સીતા વસ્યા સહવાસમાં. અમ દેશની એવી આર્ય રમણી હજુ અમર છે ઇતિહાસમાં સાહેબ, હજુ અમર છે. પછી એથી આગળ કે ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. આ ધર્મની સાહેબ જેને રક્ષા કરી. ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અને પડકાર દેતી પુત્રને મરજે સમર મેદાનમાં. અમ દેશની આવી આર્ય રમણી હજુ અમર છે ઇતિહાસમાં. માં જીજાબાઈ શિવાન મોટો કરતી હતી
એમને લાડ કરતી હતી, પણ શું કહેતા હતા કે શિવા, તું મોટો થોય અને આનંદ કરવા માટે કે વૈભવ વિલાસ કરવા માટે નહીં, પણ આ ગાય ગવત્રી માટે, બેન દીકરી માટે, ધર્મ માટે તારે મરી મીટવાનું છે. અને સમય આવે ને તો તારું માથું આપવું પડે ને, તો આ દેશ માટે, આ ધર્મ માટે તારું માથું આપી દેજે. આવું કહેનારી માં જનેતા જીજાબાઈને આજ આપણે યાદ કરીએ છીએ. આખું જગત એમને યાદ કરે છે સાહેબ. પછી એથી આગળ એક જનેતા બીજી કે સગળશાની વાત સુણતા રૂવાડા બેઠા થશે. સગળશા એમના ધર્મપત્ની ચંગાવતી. શેઠ સગળશા તો સાહેબ પેલો જે પરમાત્મા સાધુના વેશમાં આવ્યો અને કીધું, આપણે જાણીએ છીએ કે મને આવું ભોજન આલો. પેલા સાદું ભોજન આલ્યું, થાળી પાછી ઠેલી મેલી કે પણ મને હજી મોસ જોવો. એટલે શેઠ શું બોલ્યા, સગાળશા શેઠ કે મને કે મોસ જોવો. એટલે શેઠ કે હું વાણિયાનો દીકરો, એમાં નગર શેઠ, અને હું ઠેલી લઈને એમ કહેવાય કે ખાટકી વાડે જાઉં તો થોડો સારો લાગુ. પણ બાવો માન્યો નહીં કે હું મોસ ખાઉં એટલે મોસ જ ખાઉં. મને જમાડવો નતો, તારી ત્રેવડ નથી તો મને શું કામ બોલાયો તો? એમ કરીને થાળી પાછી ઠેલી અને અપશબ્દો બોલવા માંડ્યો. સગળશાએ સાહેબ પોતાના વચન માટે, સાધુને જમાડવા માટે એ સાહેબ ખાટકી વાળે જઈ અને જે મોસ કહેવાય એનું રોધ્યું અને જે પીરસ્યું આગળ, મોસ રોધીને પીરસ્યું. તો એ સાહેબ બાવો એમ બોલ્યો કે આ મોસ નહીં, હું અઘોરી પંથનો બાવો છું. અઘોરી પંથનો બાવો કોઈ બીજું ત્રીજું ખાય નહીં, પણ આ તો પરીક્ષા કરવા માટે પરમ પરમાત્મા આવ્યો હતો સાહેબ, કે હું તો માણસનું મોસ ખાઉં. આવું કીધું. એટલે પછી શેઠ સગાળશા થાકી ગયા સાહેબ. દિવાલે ટેકો દઈ અને શેઠ સગાળશા એમ કહેવાય કે હેઠા બેહી ગયા કે હવે મારું કોમ નહીં. શું કામ? પોતાની પત્નીને ઘરમાં જઈને કીધું, ચંગાવતીને કીધું સગાળશાએ કે મહાત્મા આયા છે, એ તો માણસનું મોસ માગે છે, ચોથી લાવીએ. અત્યારે મજૂરી માણસ મળતો નહીં, મરવા માટે માણસ થોડો મળે. મજૂરી લાવવો ને માણસ તોય મળતો નહીં સાહેબ, અને મરવા માટે, માથું હાલવા માટે માણસ ચો મળે. શેઠ સાહેબ દિવાલ હાથ દઈને ટેકો દઈને હેઠા બેહી જતા, હિંમત હારી જતા ને, તાને સાહેબ ચંગાવતીએ ખભા હાથ મૂક્યો હતો પોતાના પતિ સગાળશાને. એમની પત્ની સતી ચંગાવતી પોતાના પતિના ખભા હાથ મૂકીને કીધું હતું કે શું કામ ગભરાઈ ગયા છો? તમારું વચન, તમારો ધર્મ તૂટવા નહીં દો. તમારી નેકી ટેકીને એમ કહેવાય કે આંચ નહીં આવવા દો. કે શું કરશો? કે આપણો ચેલૈયો શું કરવાનો છે? આ ચંગાવતીના શબ્દો હતા સાહેબ. આ દેશની જનેતા, આ દેશની સ્ત્રી, કે આપણો ચેલૈયો શું કરવાનો છે સાહેબ? પોતાના દીકરાને ખાંડીને ખવડાવે ને, એ આ દેશની જનેતા સાહેબ. એટલે હજી પણ એમનો નામ અમર છે. એટલે કીધું છે કે બ્યુટીફુલ ફેસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બ્યુટીફુલ હાર્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેનું ઉજળું કાળજું હશે ને, ઉજળું હૃદય હશે, એને દુનિયા યાદ કરે સાહેબ. આવી વાતો લઈને સાહેબ અમે આયા છીએ. તો અમારા વ્લોગ આજે પૂરો કરીએ છીએ અત્યારે આટલે, અને વળી પાછા નવા વ્લોગની અંદર નવી વાતો લઈને મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.